આજની ધર્મકથા. પ્રણામ. વીર વિજયજી મહારાજ સાહેબ દ્વારા શ્રેષ્ઠ ફળોની અંદરમાં રચાયેલી આ 64 પ્રકારી પૂજા આપણને ખરેખર અહોભાવ થાય કે આ કેવી ફળોની અંદરમાં એમના હૃદયના ભાવોને વાચા મળી. આ કોઈ જોડકણું તો છે નહીં કે ચાલો બેસીઓને લખી દીધું. 64 પ્રકારી પૂજા આટલી મોટી, અને એની અંદર 8 કર્મની દરેક પ્રકૃતિ, સ્થિતિ, બંધ, ઉદય, આ બધા અત્યંત મુશ્કેલ કહી શકાય, ટેકનિકલ કહી શકાય એવા વિષયોને આવરવાના, એમાં સંવેદના, ભાવ અને ભક્તિ મેળવવાની. અને આ બધું રચવા સમયે ક્યાંય વર્ષોના વર્ષો વીત્યા હોય એવી વાત નહીં. દૈવત્વ કેવું એમના હૃદયમાં, એમના હોઠમાં, એમના હાથમાં વસ્યું હશે કે એ પોતાના ભાવોને આટલા ઉત્તમ શબ્દોની અંદરમાં, ઢાળ રાગની અંદરમાં વાચા આપી શકે. આપણે નામકર્મની પૂજાની 5મી દીપક પૂજામાં પહોંચ્યા. દીપક પૂજા જ્યોતિ જગાવું, ઉત્તર પયડી તિમિર હરાવું, સાહિબ દે તે થિતિબંધ ખપાવ્યો, સેવકનો હવે લાગ તે ફાવ્યો. સાહિબા સંસાર અટારો, મોહના મુજ તારો. સરસ વાત. ભગવાન તે આ નામકર્મની જે સ્થિતિ હતી ઉત્તર પ્રકૃતિઓની, એ દૂર કરી. એ જોઈને મને ઇન્સ્પિરેશન મળ્યું છે કે હવે જો તું દૂર કરી શકે એમ છે તો હું પણ કરીશ. દીપક પૂજા શેની માટે કરું છું? તો કે તું જગદીપક છે એવું જાણ્યા પછીથી મને હવે એમ થયું કે તો હું પણ દીપક, નાનકડો દીપક બનવાનો પ્રયત્ન કરું. તે સૂર્યની જેમ આ જગતને અજવાળ્યું, હું નાનકડો દીપક થઈ અને મારી જાતને અજવાળું. આ મારી દીપક પૂજાનો ભાવ. અને અહીંયા એ જ અનુસંધાનની અંદરમાં વાત કરે છે કે ભગવાન તમે નામકર્મની કેટલી બધી પ્રકૃતિઓ, સ્થિતિબંધ, એ બધાનો ખાતમો બોલાવી નાખ્યો એક કેવળ જ્ઞાન મેળવવા દ્વારા. એટલે હવે હું શું કરું? તમારા કેવળ જ્ઞાનની અનુમોદના જ કરું? તો કે ના, એ તો ખરું જ, પણ હું મારી જાતને ઇન્સ્પાયર કરું કે જો આ ભગવાન કરી શક્યા છે તો દોસ્ત તું પણ કરી શકીશ. કારણ કે આત્મા તો એમનામાં પણ છે ને તારામાં પણ એ જ છે. અને એટલે સાહિબ તે થિતિબંધ ખપાવ્યો, સેવકનો હવે લાગ તે ફાવ્યો. હવે અમારો વારો આવ. અને એટલે જ ભગવાનને કહે છે કે સાહિબા સંસાર અટારો, મોહના મુજ ભવજલ તારો. હે સાહેબ, આ સંસાર ખરેખર ખૂબ આકરો છે, કૃપા કરીને મને એમાંથી બારે કાઢો, તારો. સુમ વિગલ તિગ બંધ 18, મણુ અદુગે 15 વધાર, સંઘ યણગી જુગલ કરીશ, દશ ઉપર દુગ વૃદ્ધિ વિશ. હવે અહીંયા અલગ અલગ ગતિની અંદરની અલગ અલગ સ્થિતિ બંધ છે એની વાતો આવી. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. આ વિકેલ ઇન્દ્રિયની અંદરમાં અને સૂક્ષ્મ ત્રિક એટલે કે સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આ 6 જે સ્થિતિઓ છે એમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કઈ નામકર્મની કેટલી? તો કે 18 કોડાકોડી સાગરોકમની. પછી આવી મનુષ્ય ગતિ અને આનુષ્ય પૂર્વી, એ મનુષ્ય દ્વીપની સ્થિતિ 15 કોડાકોડી સાગરોકમ. એ પછી 6 સંઘયણ, 6 આકૃતિ, સંસ્થાન, આ બધામાંથી એક એક લઈ અને એનું એક જોડકું બને, એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 10, 12, 14, 16, 18 અને 20 કોડાકોડી સાગરોકમના છે. આ બધી સંખ્યાઓ આપણને કદાચ સમજતા ઘણી વાર લાગે, કારણ કે આની માટે આ વિષયમાં ઊંડું જવું પડે. પણ અહીંયા એમણે બહુ સરસ રીતે આ બધાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આપણી સામે મૂકી દીધો કે વધારેમાં વધારે નામકર્મ કેટલું હેરાન કરી શકે જો એ બંધાય તો આટલું. સુરભી મધુર શીત શુભ ચૌફાસા, થીર 6 સુગુઈ સુરદુગત સખાશા, પિત આમલે વળી રક્ત કસાઈ, નીલ કટુક વળી કૃષ્ણ તીખાઈ. સુરભી એટલે કે સુગંધ, મધુર રસ, શ્વેત વર્ણ, આ બધા 4 શુભ સ્પર્શ જે છે,
મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ, આ 4 પ્રકારના સ્પર્શો આપણે ત્યાં કીધા છે. સ્થિર આદિ જે 6 નામકર્મો આપણે જોયા, સ્થિર નામકર્મ, શુભ, અશુભ, શુભગ, સુસ્વર, આદય અને યશ, શુભ વિહાયો ગતિ, દેવગતિ અને આનુપૂર્વી, આ બધા કર્મોની સ્થિતિ 10 કોડાકોડીની છે. પિત્તવર્ણ અને અમ્લરસ, રક્તવર્ણ અને કપાયેલો રસ, નીલવર્ણ અને કટુક રસ, કૃષ્ણવર્ણ અને તિક્રસ, આ બધા એની સ્થિતિ અનુક્રમે શું છે તો એ હવે આવશે. આ બધી ટેકનિકલ મેટરને આપણે જરાક સ્પીડમાં એટલા માટે જવા દઈએ છીએ કારણ કે આ સ્થિતિબંધ છે ઉત્કૃષ્ટ, જે આપણે ખરેખર આના ઊંડાણમાં આને ડેપ્થમાં સમજવા પ્રયત્ન કરશું ત્યારે જ એના રેફરન્સને પામી શકશું. 12.5 15 યુગ 1 17 20 28 વિવેકે વૈખરી નિરય તિરી ઓરલ દુગંકા તે અપણ અથિર છ તાસ તસ સાસ ચૌકા. 12.5 15 17 20 કોડાકોડીનો સાગરોપમનો આ 4 કર્મયુગલોનો સ્થિતિબંધ હોય છે. વૈક્રિય, નરક દ્વિક, તિર્યંચ દ્વિક અને ઔદારિક દ્વિક, તૈજસ આદિ 5નો, અસ્થિર આદિ 6, ત્રસ ચતુષ્કક જે આપણે જોયો, શ્વાસ ચતુષ્કક જે આપણે જોયો, શ્વાસોશ્વાસ, પરાઘાત, આતપ અને ઉદ્યોત નામકર્મ, એનો કેટલો હોય છે તો કે સ્થાવર કુખ ગઈ જાતિ પણિંદી પાપ ફરસ દુર્ગંધ એકંદી 36 પૈડીને 20 શું જોડી સગલે સાગર કોડાકોડી. આ સ્થાવર નામકર્મ, અશુભ ખગતિ, પંચેન્દ્રિય જાતિ, 4 અશુભ સ્પર્શ, દુર્ગંધ, એકેન્દ્રિય જાતિ, આ બધાનો કુલ મળીને 36 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધ 20 કોડાકોડી સાગરોપમનો જાણો. અને હવે છેલ્લી ગાથામાં આહારક જીન નામ કરંતો સાગર એક કોડાકોડ અંતો જો જીન નામ નિકાચિત કીજે તો શુભ વીર હોવા ભવત્રી છે. છેલ્લી જે આહારક દ્વિક અને જીન નામ કર્મની સ્થિતિ અંત કોડાકોડી સાગરોપમની છે. જો કોઈ વ્યક્તિ આત્મા જીન નામ કર્મને નિકાચિત કરે તો જે રીતે વર્ધમાન સ્વામી ભગવાન ત્રીજા ભવે તીર્થંકર થયા એવી રીતે તે આત્મા જેઓ જીન નામ કર્મ નિકાચિત કરે છે તે ત્રીજા ભાવે મોક્ષને પામે છે. આ દીપક પૂજાની સ્થિતિબંધના નિવારણ માટેની આખી વાતો અહીંયા બહુ સરસ વાત કરે છે કે ત્રિભુવનના ઈશ્વર એવા શ્રી જિનેશ્વરના ચૈત્યમાં દીપ શિખાનું સ્થાપન કરવું તે સુંદર પૂજા છે. તે શું કરે છે? તે દેહનું તેજ વધારે છે, તે આપણા અંધકારને મિટાવે છે અને આ જગતની અંદરમાં શ્રેષ્ઠતમ એવા અભ્યંતર મંગળનું કારણ બને છે. અભ્યંતર મંગળ એટલે શું? આ એક શબ્દ કદાચ આપણી માટે નવો છે, આપણે એને આપણી ભાષામાં સમજીએ. બાહ્ય મંગળ એટલે શું? બધેથી બધું સરસ થવું, દરેક પરિસ્થિતિઓ આપણને અનુકૂળ થવી, એને આપણે બાહ્ય મંગળ કહીએ છીએ. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ બધું સરસ મંગળ થયું. આવું મંગળ એટલે શું? તો કે બધું મંગલ રૂપે થયું. તો બહારનું બધું અનુકૂળ થાય એ બાહ્ય મંગલ, અને અંદરનું આપણું મન એ અનુકૂળ થઈ જાય દરેક પરિસ્થિતિઓમાં. કોને અનુકૂળ થાય? તો કે આત્માને અનુકૂળ થાય એ અભ્યંતર મંગળ. એટલે કેવું? કોઈકે આપણી સાથે નબળો વ્યવહાર કર્યો એટલે બહુ સામાન્યપણે અનાદિકાળનો સંસ્કાર એવો છે કે આપણને તરત નબળો વિચાર આવે, આપણને તરત એમ થાય કે હું એને બતાવી દઉં, એણે જે આપ્યું છે કમસે કમ હું એટલું એને પાછું આપું. આ સામાન્યપણે આપણી પરિસ્થિતિ હોય. હવે એવા સમયે જિનેશ્વર ભગવાનની પૂજા કરી છે અને એમની કૃપા વરસે છે તો શું થાય? તો એ થાય કે આપણું મન અંદરથી હવે એવી રીતે વર્તે કે જેમાં આપણું મોક્ષ નજીક આવે. એટલે શું થાય? કોઈકે આપણી માટે નબળું કર્યું તો આપણે એવું વિચાર્યું કે મારા કર્મથી જ અંતે તો થયું ને, મારું કર્મ ન હોત તો આ જગતનો દરેક વ્યક્તિ મારી યારે આવું કરત. પણ દરેક વ્યક્તિ નથી કરતો, એક જ વ્યક્તિ અત્યારે આવું કર્યું. કેમ આવું થયું હશે? બીજા બધા સારી રીતે વર્તે છે, આ એકલો જ કેમ નબળી રીતે મારી યારે વર્તે છે? તો ચોક્કસપણે મારા આત્માએ એના આત્મા સાથે કોક ભાવોની અંદરમાં કંઈક નબળું કર્યું હશે. કારણ કે જગત તો ન્યાયથી ચાલે છે, અહીંયા અન્યાયનો સ્કોપ જ નથી. તો એનો મતલબ કે અત્યારે આ ન્યાય પૂરો થયો અને હવે મારું મન એમ સ્થિર થાય. કશો વાંધો નહીં, ઉલટાકનું ભગવાનનો ઉપકાર ગણીએ કે એક કર્મ આપણું પૂરું થયું. અત્યારે મનુષ્યપણામાં આપણે વેઠી લીધું. તિર્યંચમાં હોત અને એણે કર્યું હોત તો ન આવી સમજણ હોત, ન સહનશક્તિ પણ આવી હોત, નવું કર્મ બાંધ્યું હોત. એના કરતાં અત્યારે સમજણનો બહુ છે, શક્તિવંત બહુ છે, પરમાત્માનું શાસન મળ્યું છે.
તો ઠીક ને, હવે ભાઈ એણે કર્યું, એ જેમ ખુશ થતો એને તો એનો થવા દો, આપણે શું, આપણું તો કર્મ પૂરું થયું ને. આવું વિચાર અંદરમાં જ્યાં ઊભું થાય, આવા વિચારનું એક દળ ઊભું થાય, બળ ઊભું થાય, એને અભ્યંતર મંગલ કહેવાય. અને ભગવાનની ભક્તિ, ભગવાનના ધર્મની સેવા શા માટે કરવાની છે? ગુરુ ભગવંતોના મુખેથી માંગલિક કેમ સાંભળવાનું છે? કારણ કે અંદરમાં આવું અભ્યંતર મંગલ ઊભું થાય. અને આ દરેક પર્યાયમાં, આ તો એક આપણે નાનકડું એક્ઝામ્પલ લીધું, કોઈ પણ પર્યાયની અંદરમાં આપણું મન આત્માને અનુકૂળ થઈને વિચાર કરે, એ અભ્યંતર મંગલ છે. આપણને વિકલ્પ ન ઉઠે, સંકલેશ ન થાય, આપણને કોઈ પ્રત્યે અભાવ ન થાય, દુર્ભાવ ન થાય, આપણો ઉલ્લાસ વધતો રહે. પરમાત્માની સેવા કરવા જવું છે અત્યારે, જેને આપણે પૂજા કહીએ છીએ તે, અને મનમાં ઉલ્લાસ જ નથી પ્રગટતો, સામાન્ય રૂટીનની જેમ આપણે વાયા જઈએ છીએ, તો આ શું છે? તો આ અભ્યંતર અમંગળ છે. તો ભગવાન પાસે જતાં ભગવાનની આગળ જ માંગવાનું છે કે ભગવાન, તારી પાસે આવવા માટે જ મને તું મારું અભ્યંતર મંગળ આપ. કઈ રીતે? તો કે મારામાં વીર્યોલ્લાસ પ્રગટાવ, મારામાં એવો ઉલ્લાસ આપ કે હું તને સેવા કરવા માટે, તને સ્પર્શ કરવા માટે આવું ત્યારે મારી મારી રોમરાજી વિકસ્વર થતી હોય. આવું થાય તો એ મારું અભ્યંતર મંગળ છે. તો અહીંયા દીપક પૂજાને આવા અભ્યંતર મંગળનું કારણ કહ્યું છે. શુદ્ધ અને પવિત્ર મનમાં પ્રગટેલા આત્મજ્ઞાનના ઉજ્જવળ દીવાઓ વડે પાપના પતંગિયાઓને જડ મૂળથી બાળી નાખીને જેઓએ પોતાનું નિર્મળ પદ મેળવી લીધું છે, એવા સહજ સિદ્ધ ભગવંતોને હું પૂજું છું. ઓમ હ્રીમ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામતિ નિવારણાય સ્થિતિબંધ નિવારણાય શ્રીમતે વીર જનેન્દ્રાય દીપમ યજા મહેશ સ્વાહા. આ નામકર્મની સ્થિતિઓ જે પણ છે એ બધાના બંધને નિવારવા દીપકની પૂજા પરમાત્માને સમર્પિત કરીએ છીએ. હવે આવશે છઠ્ઠી અક્ષત પૂજા. વન્ન ચૌ તેય કમ્મણ અગુરુ લઘુ નિર્માણ ઉપઘાત નવધ્રુવ બંદી છે અડવન્ન અધ્રુવા જાણ. નામકર્મમાં વર્ણ આદિ 4 એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, તેજસ અને કાર્મણ, અગુરુ લઘુ, નિર્માણ અને ઉપઘાત, આ 9 પ્રકૃતિ જે છે એ ધ્રુવબંધી છે, બીજી બધી અધ્રુવબંધી છે. તો આ અહીંયા શેની વાત કરે છે? તો અત્યારે અક્ષત પૂજા શેની માટે છે એની વાત આખી ચાલુ કરે છે, ધ્રુવ અને અધ્રુવના આમને. અક્ષત પૂજા જીનની કરતા નામ કરમ ક્ષય જાવે, નામની સર્વ અઘાતી પયડી વર્તે નીચ નીચ ભાવે રે. પ્રાણી અરૂપી ગુણ નિપજાવો, પૂજ્યની પૂજા રચાવો. કેટલી સરસ વાત. જેને પ્રભુની અક્ષત પૂજા વડે નામ કર્મ ક્ષીણ થાય. નામકર્મની બધી પ્રકૃતિઓ અઘાતી છે, એટલે એ પોતપોતાનું કાર્ય કર્યા કરે, એ કંઈ ઘાતી નથી. હવે એના કારણે અહીંયા પ્રેરણા કરે છે કે હે પ્રાણી, તમે પૂજ્ય એવા પ્રભુની પૂજા રચો અને પૂજાના ફળ સ્વરૂપે, આ અક્ષત પૂજાના ફળ સ્વરૂપે શું પાવો? તો કે આત્મામાં અરૂપી ગુણ પ્રગટ કરો. પ્રશ્ન થાય, આત્મા તો અરૂપી જ છે, આત્મા તો રૂપી આમ પણ નથી, તો અરૂપી ગુણ પ્રગટ કેમ કરવો આત્મામાં? એ કઈ રીતે કરવો? અને ત્યારે બહુ સરસ વાત આમાંથી સ્પર્શે આપણને. આપણે રૂપીની પાછળ જે ઘેલા છીએ, રૂપીની પાછળ અનાદિ અનંત કાળથી જે આકર્ષિત થયા છીએ, એની જગ્યાએ હવે અરૂપીની પાછળ આકર્ષણ જગાવવા માટે અક્ષત પૂજા કરવાની છે. આ રૂપી એવા અક્ષત એ મને અરૂપી એવું સિદ્ધપદ આપવાના. તો એનો મતલબ એ થયો કે રૂપીના આધાર ઉપર અરૂપીને પામવાની સાધના કરવાની છે. આખો ને આખો આપણો ક્રિયામાર્ગ એ આ એક વાક્ય ઉપર છે. રૂપીના માધ્યમે અરૂપીની સાધના. આપણો પ્રોબ્લેમ એ છે, જેમ આપણે ગઈકાલે કે પરમ દિવસે વાત થઈ એવી રીતે, કે આપણે રૂપીના આધાર ઉપર રૂપીને જ ભજવા લાગ્યા, અરૂપી તરફ લક્ષ્ય જ ન ઊભું કર્યું. આપણે હું આ બધી ક્રિયાઓ, આ બધા દ્રવ્યો, આ બધા સાધનો, એ બધા દ્વારા મૂળમાં તો મને જે નથી દેખાતો એવો મારો આત્મા, મને જે નથી દેખાતા એવા પરમાત્મા, મને જે નથી દેખાતા એવા આત્માના અનંત ગુણો, આ બધાની પાછળ હું ઘેલો બનું. મારું જીવન, મારા વિચારો, મારા મન વચન કર્મના યોગો એ હું એની પાછળ સમર્પિત કરું. આ લક્ષ્યપૂર્વક મારે આ દ્રવ્યો વાપરવાના હતા.
અને મેં શું કર્યું, આ દ્રવ્યો કેવા હોવા જોઈએ, આનાથી બેસ્ટ શું હોવા જોઈએ, ઉત્કૃષ્ટ શું હોય, આ કેવી રીતે કરાય, બસ આ જ કરવાનું, આની પછી આ કરવાનું, આની પછી હોય કરવાનું. હું એમાં અટવાઈ ગયો. મૂળ રૂપી દ્વારા અરૂપીની સાધના એ લોકોત્તર શાસનનો માર્ગ છે. અને અહીંયા અક્ષત પૂજામાં એ ભાવના વ્યક્ત કરી. થાવર ચૌ આતપ છેવટું હુંડ નિરય દુગ જાણો ઈગ દૂતી ચૌ જાતિ જી બાંધે પામી પ્રથમ ગુણ ઠાણો રે. સ્થાવર ચતુષ્ક આતપ છેવટું સંગયણ હુંડ સંસ્થાન નરક દ્વીક એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય એ 4 જાતિ આ બધી પ્રકૃતિઓ જીવ પહેલા ગુણસ્થાનકે બાંધે છે, એ પછી બાંધતો નથી. એટલે આ જેટલી વાત આપણે આગળના કાવ્યોમાં જોઈ છે, સ્થાવર ચતુષ્ક, આતપ નામ કર્મ, છેલ્લું સંગયણ, હુંડ સંસ્થાન, નરક દ્વીક એકેન્દ્રિયથી માંડીને ચૌરેન્દ્રિય, આ બધી પ્રકૃતિઓ જો આપણામાં બંધાયેલી છે તો એનો અર્થ એ થયો કે આ બાંધતી વખતે આપણે નિયમમાં પહેલા ગુણઠાણ એટલે કે મિથ્યાત્વ ગુણ સ્થાનકે હોઈએ તો જ બંધાય. આનો એક બહુ સાદો સિમ્પલ અર્થ લઈએ કે આમાંથી એક આવે છે છેવટું સંગયણ, છેલ્લું સંગયણ. આપણે બધા અત્યારે છેલ્લા સંગયણમાં જન્મ્યા છીએ. તો અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આપણને સમજાવે છે કે આ છેલ્લા સંગયણના નામકર્મનો બંધ તો જ થાય, ત્યારે જ થાય જ્યારે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકે હોય. એનો અર્થ એ થયો કે આ ભાવમાં આપણે જે પણ જન્મ્યા છીએ એમાં સંગયણ નામ કર્મ જે છે એનો જે ઉદય આપણને છેલ્લા સંગયણનો થયો છે એ બાંધતી વખતે ક્યારેક ને ક્યારેક કોક ભાવમાં આપણે મિથ્યાત્વ ગુણ સ્થાનકે હોયા હતા તો જ બંધાયું. આજે આપણને ઘણા પ્રશ્ન છે કે આપણે આવા કાળમાં કેમ જન્મ્યા, આપણે કેમ આવું શરીર પામ્યા. આમ વાર્તાઓ સાંભળીએ ત્યારે એમ થાય કે ઓહો, બધા જુઓ તો ખરા, ગજ સુકુમાર લાદી જે પણ મુનિવરોની વાતો સાંભળીએ ને આપણે દંગ થઈ જઈએ. એક મચ્છર સહન નથી થતો આપણાથી, અને આ બધા આટલી હદ સુધીનો સ્વીકાર ભાવમાં આવી ગયા. પોતાની જાતને કોસવાનું મન થાય કે સારું આપણું કેમ શરીર આટલું નબળું છે. ત્યારે એનો જવાબ આ વીર વિજયજી મહારાજ સાહેબની કડી આપણને આપે છે કે ક્યારેક કોક ભાવની અંદરમાં મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં હતા અને ત્યારે નામ કર્મનો બંધ થયો, એના કારણે આ છેલ્લા સંગયણમાં જન્મવું પડ્યું. હવે શું કરી શકાય? જે કર્મ બાંધ્યું છે એને તો કાંઈ ન કરી શકાય. નવું બાંધવામાં પહેલાં ગુણ સ્થાનકેથી ઉપર જો નહીં ઉઠીએ તો ફરીવાર આવા છેલ્લા સંગયણવાળા અસંખ્ય ભાવો કરવા પડશે. તો આ ભાવમાં લક્ષ્ય શું? આ ભાવમાં લક્ષ્ય એ કે હું ગમે તે ભોગે પહેલાં ગુણ સ્થાનકથી ઉપર ઉઠું, મારામાંથી મિથ્યાત્વ કાઢો. ચોથે, પાંચમે, છઠ્ઠે હું જ્યાં જઈ શકું ત્યાં, પણ પહેલેથી ઉપર ઉઠું. આ નામકર્મની વાતો આપણને આવા સરસ મજાના લક્ષ્યાંકો બંધાવે છે. અક્ષત પૂજા કરતી વખતે આ ભાવ ભાવવાનો છે કે ભગવાન આ છેલ્લું સંગયણ તો જે મળ્યું તે હવે આવું ન મળે. હવે એવું સંગયણ મળે કે જેના દ્વારા હું ખરેખર મોક્ષ માર્ગની અંદરમાં સત્વ ફોરવી શકું, મારા શરીરને વાપરી શકું. શરીર ખરેખર ધર્મનું સાધન છે, આવી શાસ્ત્રીની જે વાત છે એને હું સાર્થક કરી શકું. અને એટલા માટે ભગવાન મને પહેલાં ગુંઠાણકેથી બહાર કાઢ, મારામાંથી મિથ્યાત્વ બહાર કાઢ, કે જેના કારણે ફરી મારે આવી સ્થિતિનો બંધ ન કરવો પડે. સરસ વાત. મજગી સંગયણ તિરદુગ દોહ ગ તીગ ઉદ્યોત અશુભ વિહાવો ગતિ સાસ્વાદન બંધ કહે ભગવંત. હવે બીજા ગુણ સ્થાનકે કઈ કઈ સ્થિતિનો બંધ હોય છે? તો મધ્યના 4 સંસ્થાન અને 4 સંગયણ, ત્રિયંચ દ્વિક, દુર્ભાગ્ય ત્રિક, ઉદ્યોત, અશુભ વિહાયો ગતિ, આ બધી પ્રકૃતિઓનો બંધ બીજા સાસ્વાદન ગુણ સ્થાનકો સુધી જ હોય છે. આપણે પોતાની જાત જ્યારે દુર્ભાગ્ય લાગે કે આપણામાં બહુ જ દુર્ભાગ્ય છે, સારું સૌભાગ્ય જ નથી, સારું કંઈ પણ સારું કરવા જઈએ, બધું કરીએ, પણ આપણને એનો યશ જ નથી મળતો, આપણું ભાગ્ય સારી દિશામાં લઈ જ નથી જતું આપણને, આવું લાગે છે. તો વિચારવાનું કે વીર વિજયજી મહારાજ સાહેબ અહીંયા કહે છે કે આવા બધા દુર્ભાગ્ય નામકર્મ આદિ નામકર્મોનો બંધ કોક ભવે બીજા ગુણ સ્થાનકે આપણે કર્યો છે. તો પહેલાંને બીજામાં રહેવું જ નહીં. આ રહીએ તો બધી મોકાણ થાય. તો એનો પણ એ જ ઇલાજ કે આપણે પહેલાં બીજાથી ત્રીજાથી ઉપર ઉઠી જઈએ, આ ભાવમાં આવો પુરુષાર્થ કરીએ. મણુ ઉરલ દુગ દૂર સંગયણ ચોતે બંધ કહાવે અજસ અતિર દુગ છઠ્ઠે બાંધે દસમે જસ બંધાવે.
મનુષ્ય દ્વિક, ઔદારિક દ્વિક, પહેલું સંગયણ, આ 5નો બંધ ચોથા ગુણ થાણા લગી થાય. અપયશ દ્વિક અને અસ્થિર દ્વિક એનો બંધ 6 સુધી અને યશ નામનો બંધ એ 10મા સુધી થાય. પહેલું સંગયણ એનો બંધ ચોથા ગુણ સ્થાનક સુધી થાય. આ ફરક આપણે સમજીએ છીએ. છેલ્લું સંગયણ અને પહેલું સંગયણ. જેમને જેમને ચરમ શરીરીપણું પામ્યું છે, જેઓના પહેલા સંગયણવાળા શરીરો થયા હતા, આ બધાએ તેવું શરીર પામવાનો નામકર્મનો બંધ એ પૂર્વભવમાં ચોથા સમ્યક્ત્વ, અવિરતિ સમ્યક્ત્વ ગુણ સ્થાનક, એ ગુણ સ્થાનકે કર્યો હશે. આપણે કમસે કમ એ ગુણ સ્થાનક સુધી તો પહોંચીએ. અગુરુ લઘુ ચૌજીન નિરમાણ સુર દુગ સુહ ગઈ કહીએ, તસ નવ ઉરલ વીણ તણુવંગા વર્ણાદિક ચૌ લઈએ. અગુરુ લઘુ આદિ 4, જીન નામ કર્મ, નિર્માણ, દેવદ્વિક, શુભ વિહાયો ગતિ, ત્રસ આદિ 9, ઔદારિક સિવાયના શરીર અને અંગોપાંગ નામ, વર્ણાદિ આદિ 4, આ બધા એ ક્યારે થાય તો કે સમચૌરસ પણંદી જાતિ, બાંધે અડગુણ ઠાણે, બંધ હેતુ શુભ વીર કપાવે, ઉજ્જવલ ધ્યાન અને ટાણે. સમચૌરસ સંસ્થાન, પંચેન્દ્રિય જાતિ, આ બધી પ્રકૃતિઓનો 8મા ગુણ સ્થાનક સુધી બંધ થાય છે. આ બધા કર્મોના બંધના હેતુઓનો નાશ શુક્લ ધ્યાન ધરતી વેળાએ તીર્થંકર પરમાત્મા, કેવળ જ્ઞાની ભગવંતો અને અહીંયા ઉપક્રમે શ્રી વીર પ્રભુએ કર્યા છે. બસ અહીંયા આપણને વીર વિજયજી મહારાજ સાહેબ એવું કહે છે કે આ બધું કરવા માટે તમે અક્ષત પૂજા કરો અને શુક્લ ધ્યાન તરફની ગતિ બાંધવાનું લક્ષ્ય બાંધો. આવી સરસ મજાની અક્ષત પૂજા અને ત્યાર પછીની નૈવેદ્ય ફળ પૂજા, નામકર્મની આ બધી પ્રકૃતિઓની સમજણ, એની માટે ફરી આવતીકાલે મળશું. જયના જ્ઞાવૃત કંઈ પણ બોલાયો તો મેં છામી દુકડમ. જય નામ, જય અતિશાસ.